ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ। દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી આજે દિલ્હી જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સહભાગી બન્યો છું। પરંતુ ગુજરાતથી ઘણા બધા યુવાનોના વિદ્યાર્થીઓના મને ફોન આવ્યા, મેસેજીસ આવ્યા કે બ્રિજરાજભાઈ અમારે ત્યાં આવવું છે પરંતુ કારણોસર અમે આવી નથી શકતા। ત્યારે હું ગુજરાતના યુવાનોને હાકલ કરું છું, આહવાન કરું છું કે આવતી તારીખ 25 સવારે 10 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે હું આવી રહ્યો છું ને આપણે સૌએ ગુજરાત કોકરોચ આંદોલનની શરૂઆત કરવાની છે। ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનો, અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો અનશન ઉપર પણ બેઠવાના છે। ત્યારે સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને એક થવાનો, સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને આ પેપર લીકના મુદ્દે વિરોધ કરવાનો સમય આવી ગયો છે। ગુજરાતના યુવાનોને હવે વિરોધ બેરોજગારીનો કરવાનો। ત્યારે હું આપ સૌને ફરીવાર હાકલ કરું છું, આહવાન કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આ ધર્મેન્દ્ર પ્રધાન જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમનું રાજીનામું માંગીએ। અને ગુજરાતની અંદર પણ 40 કરતા પણ વધારે પેપરો લીક થયા અને આજ દિન સુધી અનેકો વિદ્યાર્થીઓ જે નિર્દોષ છે એમણે સુસાઇડ કર્યા। એમના હક, અધિકાર અને ન્યાય માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ અને યુવાનોએ આવવું પડશે, આ આંદોલનમાં જોડાવવું પડશે। હું આવી રહ્યો છું તારીખ 25 ગાંધીનગર સત્યાગ્રહ છાવણી, ગુજરાત કોકરોચ આંદોલન। જય જવાન, જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ।